હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનો પહેલો પ્રશ્ન છે કે ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો વિસ્તાર, લંબાઈ, દળ અને સમયના સંદર્ભમાં જણાવો. એટલે કે ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાનના અંદર આપણે કરેલા જે કાર્ય છે એનો વિસ્તાર કેટલો હોય છે, એટલે નાનામાં નાનીથી લઈને મોટામાં મોટા સુધીનો વિસ્તાર એનો કેટલો હશે અને કોના સંદર્ભમાં, લંબાઈ, દળ અને સમયના સંદર્ભમાં જણાવવાનું કીધું છે. તો કે લંબાઈના અંદર કે નાનામાં નાની કેટલી લંબાઈ આપણે માપી શકીએ અને મોટામાં મોટું કેટલી લંબાઈ આપણે અહીંયા માપી શકીએ, એ બંનેનો વિસ્તાર અહીંયા આપવાનો છે. એવી રીતે દળનો પણ અને સમયનો પણ. બરાબર, તો ચલો આપણે પહેલાં લંબાઈ જોઈએ કે ભૌતિક વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવી 10⁻14 મીટરથી નાની લંબાઈથી લઈ, સૌથી નાની લંબાઈ કેટલી છે? 10⁻14 મીટર સુધીની નાની લંબાઈથી લઈ આકાશગંગા અથવા સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલ ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે, ને જેનો વિસ્તાર કેટલો છે? 10⁻26 મીટરના માપક્રમનો છે. બરાબર, આનો અંદર શું કીધું છે કે લંબાઈ નાનામાં નાની કેટલી? 10⁻14 મીટર, અને કોની છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવી, એની 10⁻14 મીટરથી 10⁻26 મીટર, એટલે એ મોટી મોટી ઘટનાઓનો અભ્યાસ આપણે ભૌતિક વિજ્ઞાનના અંદર કરવામાં આવે છે. અને આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર 10⁻40ના ક્રમનો કે તેનાથી વધુ પણ હોય છે. એટલે આના અંદર ગુણોત્તર કીધો છે. એટલે ગુણોત્તર એટલે શું કરવાનું છે? અહીંયા 10⁻26 ભાગ્યા 10⁻14, અને આપણે માઇનસ ઘાત છે એટલે ક્યાં જઈ જશે? ઉપર. તો કેટલી થઈ જશે? પ્લસ ઘાત થઈ જશે, ગુણ્યા 10⁻+14, અને 26 અને 14 કેટલી થશે? 10⁻40. બરાબર, આ રીતનું અહીંયા 10⁻40 ક્રમનો લંબાઈનો આપણને માપક્રમનો ગુણોત્તર મળે છે. બરાબર, અહીંયા ગુણોત્તર તમને આપેલો છે. તો આ લંબાઈનો માપક્રમ કેટલો થશે? 10⁻14 મીટરથી 10⁻26 મીટર માપક્રમ એ લંબાઈનો માપક્રમ કહેવાશે. બરાબર, એવી રીતે દળનું આપેલું છે કે દ્રવ્યમાનનો વિસ્તાર એ 10⁻30 કિલોગ્રામ. એટલે આ શું છે? ઇલેક્ટ્રોનનું દળ. બરાબર, આ ઇલેક્ટ્રોનનું દળ કેટલા ક્રમનું હોય છે? 10⁻30 કિલોગ્રામથી 10⁻55 કિલોગ્રામ સુધીનો આપણને દળનો વિસ્તાર મળે છે. અને 10⁻55 કોનો હોય છે દ્રવ્યમાન? તો કે જ્ઞાત અવલોકનીય વિશ્વનું દ્રવ્યમાન. જ્ઞાત એટલે આપણે જે જાણતા હોઈએ એ, જ્ઞાત અવલોકનીય એટલે આપણે જે જોઈ શકતા હોઈએ, જ્ઞાત એટલે આપણે જાણતા હોઈએ, અવલોકનીય એટલે આપણે જોઈ શકતા હોઈએ એવા વિશ્વનું દ્રવ્યમાન. એટલે સૌથી વધારેમાં વધારે દ્રવ્યમાન 10⁻55 કિલોગ્રામ હશે. તો દ્રવ્યનો માપક્રમ કેટલો થશે? 10⁻30 કિલોગ્રામથી 10⁻55 કિલોગ્રામ. બરાબર, અને એના પછી સમયનો માપક્રમ આપણને આપેલો છે. તો કે લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા આપણને સમયનો માપક્રમ મળે છે, અને કેટલો છે? 10⁻22 સેકન્ડથી 10⁻18 સેકન્ડ જેટલો મળે છે. બરાબર, આટલો એનો વિસ્તાર મળે છે. તો અહીંયા 3 મળ્યા: લંબાઈનો 10⁻14 મીટરથી 10⁻26 મીટર, દળનો 10⁻30 કિલોગ્રામથી 10⁻55 કિલોગ્રામ, સમયનો 10⁻22 સેકન્ડથી 10⁻18 સેકન્ડ. બરાબર, તો આ 3 આપણને માપક્રમ મળી ગયા. અને આવા નાના નાના પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. આ બધા MCQના અંદર પૂછાશે. બરાબર, તો આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન. હવે એના પછી છેલ્લી કેટલીક સદીઓમાં ભૌતિક વિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું રહસ્ય શું છે? એટલે કે છેલ્લી કેટલીક સદીઓના અંદર ભૌતિક વિજ્ઞાનના અંદર ખૂબ જ વધારે ઝડપથી પ્રગતિ થઈ ગઈ, અને એનું રહસ્ય કીધું છે. શું છે? તો કે ભૌતિક વિજ્ઞાનની આ અસાધારણ પ્રગતિ મૂળભૂત ધારણાઓ સાથે થતા ફેરફારોને સંલગ્ન છે. એટલે કે જે પહેલાં મૂળભૂત ધારણાઓ એમને આપી દીધી હતી, ધારણાઓ એટલે વિચારીને ખાલી કે આવું હોઈ શકે એવી રીતે વિચારીને આપેલી મૂળભૂત ધારણાઓ, અને એના અંદર શું થયા? ફેરફારો થયા. એ ફેરફારોના કારણે જોવા મળે છે. તો કે ભૌતિક વૈજ્ઞાનિક પ્રગતિ માટે ગુણાત્મક વિચારો હોવા જોઈએ, પરંતુ તે મહત્ત્વનું છે. પરંતુ પર્યાપ્ત નથી. એટલે ગુણાત્મક મતલબ ગુણાત્મક વિચારો કોને કહેવાય? કે જે એના ગુણો દર્શાવતા હોય. તો કે જે વૈજ્ઞાનિક પ્રગતિના અંદર ગુણાત્મક વિચારો જોવા ખૂબ જ
જરૂરી છે પણ એ આપણને મળતા નથી, પર્યાપ્ત નથી. તો ભૌતિક વિજ્ઞાનના અંદર કયા અવલોકનો મહત્ત્વના છે? માત્રાત્મક, કે જે માત્રા બતાવતા હોય. કારણ કે કુદરતી નિયમો ચોક્કસ ગાણિતીય સમીકરણો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. એટલે કે કુદરતી જે પણ આપણે નિયમો લઈએ છીએ એ બધા નિયમો આપણે ગાણિતીય સમીકરણો દ્વારા રજૂ કરીએ છીએ. અને ગાણિતીય સમીકરણો દ્વારા રજૂ કરવા માટે આપણે એના માત્રાત્મક અવલોકનો ખૂબ જ મહત્ત્વના છે. એટલે આપણે માત્રા, કોઈ માત્રા દર્શાવતા હોય કે આટલા કિલોગ્રામનું છે અથવા આટલી એની લંબાઈ છે, એવું માત્રા બતાવતી હોય તો એવા અવલોકનો આપણને ખૂબ જ મહત્ત્વના છે. ભૌતિક વિજ્ઞાનના પાયાના નિયમો સાર્વત્રિક છે અને તે જુદા જુદા વિશાળ તંત્રોને પણ લાગુ પાડી શકાય છે. એટલે ભૌતિક વિજ્ઞાનના જે મૂળભૂત જે પાયાના જે નિયમો છે એ સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે એ બધી જગ્યાએ લાગુ પાડી શકાય. તો એને આપણે જુદા જુદા વિશાળ તંત્રો માટે પણ લાગુ પાડી શકીએ છીએ અને તે અગત્યની સમજણ હતી. અને અંતે અંદાજ લગાવવાથી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી થઈ ગઈ. એટલે અંદાજ લગાવવાની જે પદ્ધતિ હતી એ પણ છેલ્લે વધારે ઉપયોગી થઈ ગઈ અને આના કારણે ભૌતિક વિજ્ઞાનના અંદર ખૂબ જ પ્રગતિ થઈ. હવે એના પછીનો પ્રશ્ન છે કે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ સિદ્ધાંત શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે રચવામાં આવે છે? યોગ્ય ઉદાહરણ આપો. કે ભૌતિક વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત છે એને શુદ્ધ સ્વરૂપમાં તમે કઈ રીતે રચવામાં આવે છે એના માટે. તો કે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ ઘટનાના અતિ આવશ્યક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના મૂળ સિદ્ધાંતો શોધવામાં આવે છે અને ત્યારબાદ તેના જરૂરી સુધારા કરીને વધુ શુદ્ધ સ્વરૂપમાં સિદ્ધાંતને રચવામાં આવે છે. એટલે કોઈ ઘટના હોય તો કોઈ ઘટનાના પહેલાં અતિ આવશ્યક લક્ષણો જે છે એના ઉપર પહેલાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે કે એના મૂળ લક્ષણો કયા છે. એના પછી એના મૂળ સિદ્ધાંતો શોધવામાં આવે છે કે એ લક્ષણોને આધારે સિદ્ધાંતો શોધવામાં આવે અને ત્યારબાદ એના અંદર જરૂરી શું કરવામાં આવે? સુધારા કરવામાં આવે અને વધારે શુદ્ધ સ્વરૂપમાં સિદ્ધાંત રચવામાં આવે છે. આના અંદર ઉદાહરણ આપેલું છે કે સમાન ઊંચાઈએથી મુક્ત પતન કરાવેલ એક પથ્થર અને પીંછું. એક પથ્થર છે અને એક પીંછું છે અને એને આપણે સમાન ઊંચાઈએથી શું કરવાનું છે? મુક્ત પતન એટલે છોડી દેવાના છે. તો સરખા સમયે જમીન પર પહોંચતા નથી. એટલે પથ્થર વજનમાં શું હોય? ભારે હોય તો એ ઝડપથી પહોંચી જશે અને પીંછું ધીમે ધીમે પહોંચશે જમીન સુધી. બરાબર? એટલે કે એક સાથે જમીન ઉપર પહોંચતા નથી કારણ કે હવાનો અવરોધ ગુરુત્વ ક્ષેત્રમાં પીંછાને મુક્ત પતન કરવા દેતો નથી. બરાબર? હવાનો જે અવરોધ હોય એ હવાનો અવરોધ છે એ ગુરુત્વ ક્ષેત્રના અંદર, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, ગુરુત્વ ક્ષેત્રમાં પીંછાને મુક્ત પતન કરવા દેતો નથી. એટલે પીંછું ધીમે ધીમે નીચે આવે છે. હવે એના પીછે બીજું ઉદાહરણ આપેલું છે કે લાંબી નળીમાં શૂન્યાવકાશ કરીને, એક લાંબી નળી છે અને એના અંદર શું કરી દીધું છે? શૂન્યાવકાશ. શૂન્યાવકાશ મતલબ કે જ્યાં આગળ હવા ના હોય, કોઈ માધ્યમ ના હોય. હવાનું પણ એક માધ્યમ કહેવાય કે જ્યાં આગળ હવા ના હોય, કોઈ બીજું પ્રકારનું માધ્યમ ના હોય તો એને આપણે શું કહી શકીએ? શૂન્યાવકાશ કહી શકીએ. તો કે લાંબી નળીમાં શૂન્યાવકાશ કરીને નળીમાં પથ્થર અને પીંછાનું મુક્ત પતન કરવામાં આવે તો બંને લગભગ એક સરખા દરથી મુક્ત પતન પામે છે. આ પરથી મૂળ નિયમ મેળવી શકાય છે કે ગુરુત્વ પ્રવેગ પદાર્થના દળ પર આધારિત નથી. હવે શું કરવાનું છે કે લાંબી નળી છે એના અંદર શું કરી દીધું છે? શૂન્યાવકાશ કરી દીધું છે. તો હવા નથી તો આપણને હવાનો અવરોધ પણ એના ઉપર લાગશે નહીં અને શૂન્યાવકાશ છે તેના કારણે હવાનો અવરોધ નહીં લાગે અને તેથી પથ્થર અને પીંછું એક જ સમયે મુક્ત પતન કરી અને એક જ સમયે નીચે જાય છે. તો આ નિયમ ઉપરથી શું મેળવી શકાય કે ગુરુત્વ પ્રવેગ જે જી લઈએ છીએ આપણે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જીનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ. બરાબર? તો ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના દળ ઉપર આધારિત નથી એવું અહીંયા સાબિત થાય. આ રીતે મેળવેલ નિયમ માટે ફરીથી પીંછાના મુક્ત પતનનો કિસ્સો વિચારીએ તો હવાના અવરોધનો સુધારો વર્તમાન સિદ્ધાંતમાં લાગુ પાડી પૃથ્વી પર મુક્ત પતન પામતા પદાર્થો માટે વધુ વાસ્તવિક સિદ્ધાંત મેળવી શકાય છે. એટલે કે આપણે જે હવાનો અવરોધ પીંછા ઉપર લાગતો હતો એ હવાનો અવરોધના અંદર શું કરી? સુધારો કરી અને વર્તમાન જે સિદ્ધાંત છે એના અંદર આપણે લાગુ પાડી શકાય અને પૃથ્વી પર મુક્ત પતન પામતા જે બીજા પદાર્થો છે એ બીજા પદાર્થો ઉપર પણ આપણે આ નિયમ લાગુ પાડી શકીએ
છીએ. હવે એના પછી છે કે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વચ્ચેનો સંબંધ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. કે ભૌતિક વિજ્ઞાનના અંદર ટેકનોલોજી, સમાજ એના સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એને ઉદાહરણ સાથે આપણે અહીંયા સમજાવવાનું છે. તો કે ઉષ્મા એન્જિનોની કોઈ પ્રણાલીને સમજવા માટે અને તેમાં સુધારા કરવાની જરૂરિયાતને કોઈ ઉષ્માગતિશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ થયો હતો. કે ઉષ્મા એન્જિનો આપણે જે વાપરીએ છીએ ગરમીથી ચાલતા જે સાધનો, તે ઉષ્મા એન્જિનોની કોઈ પ્રણાલીને સમજવા માટે અથવા તો તેમાં સુધારા કરવાની કોઈ જરૂરિયાતના કારણે ઉષ્માગતિશાસ્ત્રમાં વિષયનો શું થયો, ઉદ્ભવ થયો. અને જેના કારણે વરાળ યંત્રથી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એટલે કે વરાળ યંત્રની શોધ થઈ પછી ઇંગ્લેન્ડના અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. 19મી સદીમાં શોધાયેલા વિદ્યુત અને ચુંબકત્વના મૂળભૂત નિયમોને આધારે વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજીની વિકાસ પામી છે. એટલે કે 19મી સદીમાં જે વિદ્યુત અને ચુંબકત્વના જે મૂળભૂત નિયમો શોધ્યા એના પછી વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજીની વિકાસ થયો. વાયરલેસ એટલે વાયર વગરની જે કોમ્યુનિકેશન, એટલે આપણે ફોન ઉપર જે વાત કરી શકીએ છીએ એ બધી કોમ્યુનિકેશન ટેકનોલોજીની વિકાસ પામી. 1938માં હાન અને મિટનર, આ બે વૈજ્ઞાનિકના નામ છે. હાન અને મિટનરે ન્યુટ્રોનનો મારો ચલાવી યુરેનિયમમાં ન્યુક્લિયસની વિખંડનની ઘટના શોધી. એટલે ન્યુટ્રોનનો મારો કોના ઉપર ચલાવ્યો? યુરેનિયમમાં. એટલે એ ચલાવી અને ન્યુક્લિયસના વિખંડનની ઘટના શોધી અને તેના આધારે ન્યુક્લિયર પાવર રિએક્ટરો અને ન્યુક્લિયર હથિયારો કાર્ય કરે છે. બરાબર. કે 1938માં હાન અને મિટનર નામના વૈજ્ઞાનિકે યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવી ન્યુક્લિયર વિખંડનની ઘટના શોધી. બરાબર. અને એ ઘટના ઉપરથી આપણે ન્યુક્લિયર પાવર રિએક્ટરો અથવા તો ન્યુક્લિયર જે આપણે હાઇડ્રોજન બોમ્બને કહીએ છીએ ન્યુક્લિયર હથિયારોની પણ શોધ થઈ. પછી સિલિકોન ચિપના શોધના કારણે કમ્પ્યુટર ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. એટલે સિલિકોન ચિપ એટલે આપણે જે સિમ કાર્ડ હોય છે, સિમ કાર્ડ ઉપર એક યલો કલરની એક પાતળી હોય છે, સોના જેવી એક હોય છે, કાર્ડના ઉપર ગોઠવેલી હોય છે, તો એને આપણે શું કહીશું? સિલિકોન ચિપ કહીશું. અને સિલિકોન ચિપના કારણે કમ્પ્યુટર ક્ષેત્રના અંદર આપણને ખૂબ જ ક્રાંતિ મળી. એના પછી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોના વિકાસમાં ભૌતિક વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. એટલે કે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો એટલે બીજા જે સૌર ઉર્જા અને જે પવન ઉર્જા, એ બધી જે ઉર્જાઓ ચાલુ થઈ એના વિકાસ પછી ભૌતિક વિજ્ઞાનનું મહત્ત્વનું યોગદાન થયું છે. ઉદાહરણ તરીકે સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આપણે બધી અલગ અલગ ઉર્જાઓનું, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, એ રીતે ઘણી વિદ્યુત ઉર્જાનું રૂપાંતર આપણે વિદ્યુત મેળવવા માટે કર્યું હતું. તો એ બધાના કારણે આપણને ખૂબ જ સમાજના અંદર ખૂબ જ ફાયદો થયો છે. અલગ અલગ ટેકનોલોજીઓ જે શોધાઈ એના કારણે. બરાબર. હવે આપણે અહીંયા કેટલાક પ્રકારના બળો આપેલા છે કે કયા પ્રકારના બળો આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ અથવા તો જે અમુક જે નથી જોઈ શકતા એવા કેટલા પ્રકારના બળો અને એના નામ સાથે આપણને આપેલા છે. અને આ બધા બળોનો અભ્યાસ આપણે અહીંયા આના પાછળના જે ચેપ્ટર છે એમાં ધીમે ધીમે કરવામાં આવશે. બરાબર. તો ચલો જુઓ, પહેલાં અંદર કયું આપેલું છે? બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે બે પદાર્થો એટલે આપણે પૃથ્વી સાથે અથવા તો આપણે બી કોઈ એક માણસને બીજા માણસ સાથે અથવા તો કોઈ વસ્તુ છે અને બીજી વસ્તુ સાથે એના વચ્ચે જે બળ લાગતું હોય એને આપણે શું કહી શકીએ? ગુરુત્વાકર્ષણ બળ. પછી સ્નાયુ બળ એટલે આપણા અંદર જે માણસના શરીરના અંદર જે રચના કરેલી હોય એના અંદર જે બળ લાગતું હોય એને આપણે સ્નાયુ બળ કહીશું. પછી બે પદાર્થો વચ્ચેનું સંપર્ક બળ એટલે કે જ્યારે બે પદાર્થોને એકબીજાને સંપર્ક કરાવવામાં આવે ત્યારે એમના વચ્ચે લાગતું સંપર્ક બળ. પછી બે સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ એટલે કે જ્યારે આપણે કોઈ પદાર્થને નીચે જમીન પર રાખીને ઘસેડીએ તો એના ઉપર જે બળ લાગે એને આપણે શું કહીશું? ઘર્ષણ બળ. અને હંમેશા ક્યાં લાગે? સપાટી ઉપર લાગશે. એના પછી દબાયેલી કે ખેંચાણમાં રહેલી સ્પ્રિંગો વડે લાગતું પુનઃસ્થાપક બળ.
કે દબાયેલી અથવા સ્પ્રિંગને જ્યારે આપણે દબાઈએ અથવા તો ખેંચીએ ત્યારે એના ઉપર કયું બળ લાગે છે? પુનઃસ્થાપક બળ, એટલે પોતાની જગ્યા પાછી મેળવવી. પુનઃસ્થાપક બળ એટલે એ બળ લાગે છે. એના પછી છત પર બાંધેલ છેડે વજન લટકાવતા તારમાં ઉદ્ભવતું તણાવ બળ, એટલે ધારો કે કોઈ એક બોલ હોય, એ બોલને આપણે છત સાથે દોરી વડે બાંધી દઈએ તો દોરીના અંદર કયું બળ ઉદ્ભવશે? દોરી તણાશે થોડી, બરાબર? તો એના કારણે કયું બળ લાગે છે? તણાવ બળ. એના પછી તરલમાં ગતિ કરતા ઘન પદાર્થ પર લાગતું શાંતા બળ, એટલે કે જ્યારે કોઈ પદાર્થ છે એને આપણે પાણીના અંદર તરતો મૂકીએ તો એ પદાર્થ ઉપર કયું બળ લાગે છે? શાંતા બળ લાગે છે. પછી તરલના દબાણને લીધે ઉદ્ભવતું બળ, એ તરલ ઉપર જે દબાણ લાગે છે, તરલ આપણે કોઈ પણ પદાર્થ મૂકીશું પાણીના અંદર, તરલ એટલે પાણીના અંદર, તો એના અંદર મૂકીશું તો એના ઉપર દબાણ લાગશે તો એ ઉદ્ભવતું બળ. પછી પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ, પ્રવાહીનું જે પૃષ્ઠતાણ હોય એના કારણે ઉદ્ભવતું બળ. આપણે આ બધું જે પાણીના જે નિયમો છે એ ગુણધર્મો એ આપણે આ પાછળના જે ચેપ્ટર છે એના અંદર ભણવામાં આવશે. પછી વીજભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ, એટલે વીજભારો એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન જે છે ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર, એમના વચ્ચે લાગતું જે બળ છે એને આપણે વિદ્યુત બળ કહીશું. પછી ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ચુંબકીય બળ, એટલે ચુંબક એટલે જે આપણે ચુંબક જે જોઈએ છે એ એવા પદાર્થો વચ્ચે જે આપણે નથી કહેતા કે બે ચુંબકો એકબીજા સાથે જોડેલાઈએ તો અમુક વાર આકર્ષણ થશે ને અમુક વાર અપાકર્ષણ થશે, તો એ બંને વચ્ચે લાગતું જે બળ છે એને આપણે ચુંબકીય બળ કહીશું. એના પછી પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તતા ન્યુક્લિયર બળો, ન્યુક્લિયસના અંદર, ન્યુક્લિયસ એટલે એનું જે કેન્દ્ર હોય એ ન્યુક્લિયસના અંદર ઉદ્ભવે છે એટલે એને ન્યુક્લિયર બળો કહીશું, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે. એના પછી પરમાણુઓ વચ્ચે લાગતા આંતરપરમાણવિક બળો, એટલે પરમાણુ એક પરમાણુ બીજા પરમાણુ વચ્ચે જે લાગતા હોય એને આંતરપરમાણવિક બળો કહેશે. અને અણુઓ વચ્ચે લાગતા બળો એને આંતર આણવિક બળો કહે છે. પરમાણુઓ વચ્ચે લાગતા હોય તો આંતરપરમાણવિક બળો, અને અણુઓ વચ્ચે લાગતા હશે તો આંતર આણવિક બળો. બરાબર, આ રીતના બળો આપણને જોવા મળશે અને પાછળ એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો હશે, એના સૂત્રો પણ સાબિત કરવાના હશે. હવે સ્થિતિસ્થાપક સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવવાનું કારણ જણાવો. કે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ હોય તો એના અંદર બળ કેવી રીતે ઉદ્ભવે છે એનું કારણ જણાવો. તો કે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ જ્યારે ખેંચાયેલી અથવા તો સંકોચાયેલી હશે, એટલે કે જ્યારે સ્પ્રિંગને આપણે ખેંચીએ અથવા તો દબાઈએ તો સંકોચાયેલી અથવા તો ખેંચાયેલી હશે ત્યારે સ્પ્રિંગના પાસે રહેલા અણુઓ વચ્ચે પરિણામી આકર્ષણ અને અથવા તો અપાકર્ષણ બળ ઉદ્ભવે છે, અને જેને કારણે સ્થિતિસ્થાપક સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. એટલે કે જ્યારે આપણે એને ખેંચીશું અથવા તો દબાઈશું ત્યારે એના અંદર એના જે સ્પ્રિંગના પાસેના જે અણુઓ છે એમના વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળ લાગે છે, અને એના કારણે એ ફરીથી પુનઃસ્થાપક બળ પ્રાપ્ત કરે છે. આ બળ અણુઓના વિદ્યુત ભારિત સૂક્ષ્મ કણો વચ્ચે પ્રવર્તતા અસંતુલિત વિદ્યુત બળો દ્વારા શોધી શકાય છે. એટલે મેં તમને કીધું ને કે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે જે વિદ્યુત બળો લાગે છે એના કારણે આપણે આ બળને સમજી શકીએ છીએ. હવે એના પછી આપેલા છે કે કુદરતમાં મળતા મૂળભૂત બળોના માત્ર નામ જણાવો. એટલે કે કુદરતના અંદર મૂળભૂત કેટલા બળો ઉદ્ભવે છે, પાયાના જે 4 નિયમો છે, જે 4 બળો છે એના નામ આપવાના કીધા છે ખાલી. કે એક છે ગુરુત્વાકર્ષણ બળ, જેને આપણે બધા જાણીએ છીએ. વિદ્યુત ચુંબકીય બળ, બરાબર, એ પણ આપણે જોઈ તો છે જ એની ઘટના, કે જે ચુંબકવાળી ઘટના છે એ. પછી પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ, આ 4 ટોટલ બળ છે, અને 4 બળોને આપણને નામ આપવાના કીધા છે. બરાબર, હવે આ 4 બળો જે છે એને વિગતે ચર્ચા આપણે આના પછીના લેક્ચરના અંદર કરીશું. બરાબર, તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ.